નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 21/1/2025ને વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રૂખવાળા બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને દેશમાં અને ગુજરાતમાં આજે કપાસની આવક થોડી વધી હતી। બીજી તરફ CCI દ્વારા કપાસની ટેકાના ભાવથી ખરીદી જાન્યુઆરીમાં અંતમાં બંધ કરવામાં આવે તેવી સંભાવના રૂની બજારો ઘટી ગઈ હતી અને ખાસ કરીને દેશમાં રૂની આજે 1.85 થી 1.90 લાખ ગાંસડીની આવક હતી અને રૂની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે રૂની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને બજારમાં ધીમી ગતિએ ભાવમાં ઘસાઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8માં એકનો 100 રૂપિયા ઘટીને 53,400 થી 53,700ના હતા। કલ્યાણ રૂના ભાવ ખાંડીએ 41,500 થી 41,700ના હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1325 થી 1520 રૂપિયા, અમરેલી 915 થી 1520 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1480 રૂપિયા, જસદણ 1370 થી 1500 રૂપિયા, બોટાદ 1370 થી 1525 રૂપિયા, મહુવા 1371 થી 1441 રૂપિયા, ગોંડલ 1251 થી 1496 રૂપિયા, કાલાવાડ 1091 થી 1500 રૂપિયા, જામજોધપુર 1300 થી 1491 રૂપિયા, ભાવનગર 1250 થી 1460 રૂપિયા,